સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે આવેલા 1000 વર્ષ જૂના ઐતિહાસિક ગઢનો જર્જરિત ભાગ ઉતારવાની શરૂઆત કરી દેવામાં આવી। ધોળીપોળ અને ખાંડીપોળ સહિતના વિસ્તારોમાં ગઢમાંથી પથ્થરો ખરી રહ્યા હતા, જેને કારણે આગામી વરસાદી સિઝનમાં કોઈ મોટી જાનહાનિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા પગલું લેવાયું છે। મહાનગરપાલિકા અને પુરાતત્વ વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં જોખમી ભાગ ઉતારી દીધા બાદ ગઢનું રિનોવેશન કરવામાં આવશે। બીજી તરફ સ્થાનિકો દ્વારા એવી માંગ પણ કરવામાં આવી છે કે રિનોવેશન કામ દરમિયાન આ ઐતિહાસિક ગઢનો મૂળ આકાર ન બદલાય તેની વિશેષ તકેદારી રાખવામાં આવે, જેથી તેની પ્રાચીન ભવ્યતા અને વારસો જળવાઈ રહે। આ ગઢની જે રક્ષા કરવી જોવી, જે પુરાતત્વ જે આપણા રજવાડું આપણા માટે મૂકીને ગયા છે એને સાચવવાની જગ્યાએ જ્યાં જર્જરિત ભાગ થઈ ગયો છે, ત્યારે આ મહાનગરપાલિકા તોડીને એવું શું સાબિત કરે છે કે વઢવાણની પ્રજાને કે ભાઈ આ નામો નિશાની મિટાવવા માંગે છે, વઢવાણનું જે સ્થાપત્ય કાળ છે એ પણ મિટાવવા માંગે છે। એના ગઢને રિસ્ટોરેશન કરવાનું કામ ચાલુ થયું છે। ઘણા સમયથી કમિશનરને, આના પહેલાના કમિશનર હતા ત્યારે હું રૂબરૂ મળવા ગયો હતો કે આ રિસ્ટોરેશન કરવું જોઈએ। આજે એ રિસ્ટોરેશન ભલે દેર સે આયે દુરુસ્ત આયે ચાલુ થયું છે, એને ખૂબ સારી રીતે કરે, એની જૂની જે એસ્થેટિક્સ છે, એનું જે મૂળભૂત રૂપ છે એ રૂપ મૂળભૂત આવે, એને મોડર્નાઇઝ ન કરે, એનો એક ખ્યાલ રાખવો।